હેલો ગાઈસ, જય માતાજી. વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી પાછો નવો બ્લોગ લઈને. તો કાલે ગયા હતા અમે ધોરાજી અને ધોરાજીની ગિફ્ટ આવી ગઈ. ગિફ્ટ ખોલાવું છું અત્યારે. હાર્દિકભાઈ આવી ગયા છે. દેખા શું આવ્યું? ઓહો, હમણાં ઈ રાધા ગેલો લાગો ભાઈ. ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ, મસ્ત છે હો. મસ્ત ને હાર્દિક? નાઈસ યાર. હા બેજો સ્કૂલેથી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નવો કાકા. સેટલો. અમે ક્યાં જોતાતી કહું? ક્યાં ચોટાડશો? આયા વચ્ચો વચ સ્પેસ છે ઘરમાં ત્યાં. વાહ ભાઈ વાહ. તો ગાઈઝ અત્યારે હવે અમે જાય છીએ જીમમાં. તો બન્યા રહ્યો દેખાડવા. बरसात के मौसम में मैं घर से निकल आया, जिम का ठेला उठा लाया. कंसिस्टेंसी बरकरार रखनी पड़ेगी दोस्त. अगर जीवन में कुछ पाना है तो जीवन में तकलीफ भी उठानी पड़ेगी. क्या बोलते हैं जीजा जी? તો હરોબા ને કૌશલભાઈ ગાડી લઈને ગયા હે કામથી બારે ને અમે લોકો સ્કૂટર લઈને જઈએ ત્યારે જીપમાં હરોબા ડાયરેક્ટ આવે હે ત્યાં. વરસાદ ચાલુ થઈ ગયો હે, અડધા રસ્તે વોઈતા ને થોડોક જો આવો આમ બૂટમાં પાણી ઉડે છે. તમે બની રહ્યો વ્લોગમાં હમણાં હરોબાને આપણે મળીએ. જીજાજી કમ ઓન પ્લીઝ યાર, ડ્રાઈવ ફાસ્ટ. ભાઈ ફાસ્ટ તો ધેક પલળી જ આવીંગ આપણે. અને ગાઈસ બધાય તમને બધાયને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના. આજથી અમાસ છે અને અમે લોકો આજથી રહેવાનું ચાલુ કરી દીધું છે એટલે પતલા તો થાશું જ. હારે આ શું કહેવાય રીલ્સું મેં જોઈ હતી કે એમાં તમારા વર્ષો જાજા લાંબા થાય એટલે ઓલું શું લાંબા આપણે ઓલરેડી આપણે રહેવાની જરૂર, આપણે એક જ વાર જમી લઈને એવું અમાસ શ્રાવણ મહિના જેવું જ છે. રોટલો ખાતા એટલે બધા ખાલી મહાદેવના ભગત છીએ આપણે. તો મહાદેવના ભગત હોય તો આપણે શ્રાવણ મહિનો આપણે કેટલામું વર્ષ છે મારું? 10મું વર્ષ છે શ્રાવણ મહિનો રહું ને આ 10મું વર્ષ છે. વાહ ભાઈ વાહ જીજાજી, આઈ એમ પ્રાઉડ ઓફ યુ યાર. થેન્ક યુ. તો તમે બની રહ્યો થોડો વરસાદ વધી ગયો તો ફોન ભેગી મૂકતો હવે. હેલો ગાઈસ, તો હું ને કૌશલભાઈ બેઠા છીએ એક જગ્યાએ. ક્યાં બેઠા એ કેવું નથી, પણ બે લાઈનમાં બેઠા ને અમે અમારા નંબરની રાહ જોઈ. તારા કેટલા નંબર હે? 43. એને T43 અને મારે T47 હે. લાઈનમાં બેહું ગયેલું હે. જોતો રહેજો આમાં, જો T48 આવ્યું. ફોટો તમારો પડ્યો ફોટો કેવો આવ્યો? મેં એને કીધું પાડવા દી નતો કે ના ના. નો પાડવા દીધો ગાઈસ, નકર તમને હે ને 15 2015 ના રૂપા તમને રિવીલ કરે એવો ફોટો. ડાયરેક્ટ વ્લોગ આઈથી ચાલુ નથી થયો. વ્લોગ તો આગળ વનભાઈ ચાલુ કરી દીધો હોય છે. આ તો અમે ખાલી હવે જે જગ્યાએ આવ્યા દેખાડવા હતું કે ભાઈ કજા કજીની કરી આમ જો કાગળિયા લઈ લે ભાઈ જો બે. હવે જોઈએ હવે ગાઈસ ક્યારે વારી આવે જોઈએ. હવે ઓલા ભાઈએ તેમ કીધું હે કે કેટલી વારમાં કીધું કે 10-15 મિનિટમાં આવી જાય. પણ એમ નહીં ઉપાધિ છે કે પેલા મારે જવાનું કે આ નહીં જવાનું. આનો હારું મેં તારું એટલે જ પેલા રાખ્યું કે તને કઈ તકલીફ પડે ને તો હું પાછળ ઉભો હતો તને કેવા થાય કે આ દે ડોક્યુમેન્ટ આ દે. ભેગા છે એટલે આપણે કાંઈ બીક નથી. T37 ના હજી તારું નથી. તો ગાઈસ બન્યા રહેજો. એકચ્યુઅલીમાં જીજાજીનો બોડી છે ડિહાઇડ્રેટ, લાઈક ફિલિંગ આવતી હતી ને તો જીજાજી કે મારે ત્રોફો પીવો છે. વાવ નાઈસ. તો હરુબાને ફોન કર્યો, કૌશલભાઈનો પતી ગયું છે. હરુબાનો વારો બાકી છે, કામથી ગયા એ તમને પછી જણાવશો અમે શું કામથી ગયા એ. એટલે તમે મને મૂકીને એકલા પી જાઓ એ વાતમાં દબ નથી ને યાર. ઇન્સ્ટન્ટ એનર્જી આવી ગઈ મારામાં. તો તમે કે તું તો હમણાં વન પાસે એમ કહેતા હતા કે તું તો બહુ મસ્ત રમે. અરે વાહ મારો દીકરો. મેં તારી યાર રીલ્સ મૂકી ખબર તને? તે જોઈ કે ન જોઈ? સાચું કે આમ આમ મારી બાજુમાં આવ દીકરો. તે જોઈ તો એમાં તારી ભૂલ શું હે તને ખબર હે? શું હે? આમ આમ જવાનું હોય ને એની જગ્યાએ તું શું કરસ? નહીં, આ હાથ લેવાનું હોય ને એની જગ્યાએ તું રાઈટ હેન્ડ થી આમ આમ કરસ. તો હવે આપણે કેમાં એમાં લેફ્ટ હેન્ડ થી આમ જવાનું, પછી આ કરવાનું. આજ કરવું હોય ઉતારવું હોય વિડીયો ફાઇનલ ઉતારવું હોય હરખું રમીશ ને તો ઉતારીશ. પછી બીજા કોઈ કહે તો એને શું કહી છે? ના સર મને એક જ વિડિયો ઉતારવાનો. શું કરશું? શું કરશું? બોલ બોલ. બીજા ના પાડી દઈશ ફાઇનલ. તો પછી આ કમ્પ્લેન લઈને આવશે કે સર તમે એની હારે કેમ વિડીયો બનાવો? તો હું કરશું? કહી દઈશ તું જવાબ દઈ દઈશ બધાને તો હું કરું. બોલ તારી હારે વિડીયો ઉતાર. પાછું વાયરલ થવું હોય આપણે. હાલ આજ વિડીયો ઉતાર દે તાલી.
તો આજ ભાઈને મન થયું એ બધાને રાધા શ્યામ વાળો સ્ટેપ શીખવાડી દઈ તો અત્યારે સ્ટેપ શીખવાડી રહ્યા છે 4 બે હાથ 1 2 હવે ઉભા રહી જાઓ જમણો હાથ ઊંચો કરો રાઈટ હેન્ડ અપ કર્યો ત્યાંથી આપણે ફરી જવાનું છે જે આગળ વાળા છે એનો ફેસ આમ હશે એને પાછળની સાઈડ ફરવાનું છે અને ડાબો હાથ રહ્યો એ આગળની સાઈડ રાખવાનો છે કેમ જમણો હાથ ઊંચો અને ડાબો હાથ જે આગળ વાળા છે એ બધા ફરી જાઓ આમ હાલો પેર થઈ જાઓ બધા ફટાફટ હા હવે જમણો હાથ ઊંચો અને ડાબો હાથ આગળની સાઈડ રેડી કરો 1 2 and 3 સમજાણું કઈ રીતના ઈ બધા વાર્તા હતા બધા એના માટે કહું છું હજી એકવાર ફરી જાઓ જી સામસામી પેરમાં છે ઈ ધ્યાન રાખજો હો ને જમણો હાથ ઊંચો ડાબો હાથ આગળની સાઈડ અહીંથી ફરો પછી કરવાનું છે 1 2 and 3 1 2 right leg 1 left leg 2 right leg 3 left leg 4 આવી ગયો બેનો સામે સામા હા કે ના હજી નહીં હવે અવાજ નું આવ્યું ને એટલે બસ અત્યારે ગુડ નાઇટ કહી દે કાલથી એક ને નહીં શીખવાડું પછી કહેતા નહીં સાહેબ મામા અમારા ધ્યાન નથી દેતા હાલો આ સર્કલ ભરી ગયા પછી લેવાની છે બે ક્લેપ સ્ટાર્ટ 1 and 2 2 લીધું પછી જમણો હાથ ઊંચો કરો બધાય જમણો કહું તો હાથ ડાબો હાથ ઊંચો કરીને ઉભા રહે રાઈટ હેન્ડ હવે અહીંથી જમણો હાથ અંદર અને ડાબો પગ પાછળની સાઈડ ટીટોળો લેવાનો છે જમણો હાથ અંદર 1 અહીંથી લ્યો ક્લેપ 2 પછી ડાબો હાથ અંદર 3 પાછી લ્યો ક્લેપ પાછો જમણો હાથ અંદર 4 પાછી લ્યો ક્લેપ પાછી લ્યો ડાબો હાથ અંદર હવે ડાબો હાથ અંદર આવી ગયો ત્યાંથી જમણો પગ ને જમણો હાથ અંદર લેવાનો છે 1 and 2 કયો હાથ લેવાનો છે જમણો આયા સ્ટેપ પૂરો થાય આ સાચું શીખ એ હું સમજવું ઊંચું કે નીચું કે વચલું હે કા હાથ ઊંચો રાખો ને કા હાથ નીચો રાખો કેટલાને આવડ્યો સ્ટેપ ઓહો બધાને આવડી ગયો અચ્છા વગાડો તો કાના સર પાછું પરીક્ષા લઈ આ લોકો અને જે લોકો ખોટા પડ્યા એનું શું કરશું આપણે કાલથી વિડિયો બંધ બધાય માટે જે ખોટા પડ્યા ને બધાના હાથ મને યાદ છે હાથ ઊંચા રાખ્યા છે એટલે નથી આમ હાથ ઊંચો નથી થાય કરો સર ચાલુ લાસ્ટ ટાઈમ ચાલો જોઈ લઉં બધાય વિડિયો બનાવવાના 1000 રૂપિયા વાયરલ કરવાના કાલ આવડી જાય કાલ બધા પ્રેક્ટિસ કરીને આવજો એટલે પાછો વિડિયો ઉતારશું હો ને હે ચાલો ગુડ નાઇટ તો આ જે સાહેબે છે ને આ બધા ઢીંગલીઓનું હોમવર્ક આપ્યું છે આવો હોમવર્ક છે ભૂલતા નહીં ને વિડિયો નહીં ઉતારું એવા કહું બધા અને નાઇટ ડ્રેસ પહેરીને આવતા નહીં કોઈ કાલે વિડિયો નહીં ઉતારું મકે નાઇટ ડ્રેસ મારા જોડે હવે પોતાના મમ્મી જોડે રમજો હે બાય એને કપલમાં પેર ન હોય ને પોતાની મમ્મી જોડે રમજો હો બધાય છોકરા વળતા તેના મમ્મી વધારે સ્માઈલ કરતો અરે સ્માઈલ કરતો ભાઈ હા ક્રિસિવ તારે બ્લોગ માં આવવું હે તું બ્લોગ જોવો છે મારા સાચું કેજો તો કાલ આવી જાય હાય કહી દે બધાને હાય તમે એની સામું જોયું કેમ દાંત કહી દે આ હે ને જો આ ભાઈજી દેખાય ને ઈ ચિંતનભાઈ છે નમસ્તે. અને આ ભાઈને અમે છે ને 1 જાન્યુઆરીએ કીધું હતું અને આપણા ભાઈ આજે આવ્યા છે 12 ઓગસ્ટે તો કઈ કહેશો ચિંટુભાઈ તમે સોરી એના માટે દિલથી આખા શિવ શક્તિ ટીમની આ બેનને મચ્છર કરડે છે હા બોલ શું પણ કે કાંઈ વાંધો નહીં, એ ગેરંટી સાથે વોરંટી કે આ જે વિડીયો હશે ને એ બહુ બેસ્ટ આવશે. અચ્છા તો કે એમને આટલા દિવસો હતા ક્યાં તમે કેટલા 7 મહિના થઈ ગયા રાજકોટમાં જતો પણ થોડું યાર બેક ટુ બેક માર્કેટ સમજો હવે. માફ કરો ને યાર, માફ. પ્રમોશન એટલા હતા. ઓકે એમને પૈસા છાપવા હાટું એમને આવડી મોટી ચેનલ સમક્ષ મેં માફી માંગી લીધી, હવે બીજું તો શું જોઈએ. વાહ ભાઈ વાહ સરસ જો આ એની ટીમ આવી ગઈ છે ગિમ્બલ્સ ને લાઇટ્સ કેમેરા લઈને કઈ વાંધો નહીં ચિંટુભાઈ ચાલો સ્ટે ટ્યુન, કાલે જ આવશે. ઓકે
આવું હા લેખી લે. આજો દાંત કહી દે એટલે મેં કીધું. એટલે સો ગાઈસ આજ અચાનક છે ને ફોટો પાડવાનું આપણે સેશન રાખેલું છે તો બા અને બંને દીકરા ગોઠવાઈ ગયા છે તો ફોટો પાડ લઈ પાડી લે થંબનેલ માટે પાડી લે. ઓકે ઓકે ઈ પછી પાડ લે એ એમ નો કરવાનું હોય. માં આગળ એવા થોડા ઊભું થવાનું. કેમ હોય તો નોર્મલ ઊભું રહેવાનું રૂપા ઓકે હાલો ભાઈ વાવડ મળ્યા તમે બધાના ડિપાર્ટમેન્ટ બદલાઈ નહીં કા Yes, department બદલાઈ નાખ્યા. હાર્દિકભાઈનો અત્યારે આયા department કરી નાખ્યું છે. ઓકે અને હાર્દિકભાઈ ને અરુપા જોડે છે ને તું મારી જોડે રહેવાનો તારે બ્લોગ કન્ટિન્યુ ઉતારવાનો BTS ના અને રીલ્સ ઉતારવાની હરુબા તું કાંઈ નહીં. હરુબા ને અરુપા અત્યારે પાર્કિંગ સંભાળશે પછી અરુપા છે ને ક્લાસના સ્ટેપ દે છે અને પછી અરુપા છે ને સોંગ કલેક્શન કરશે ને એવું બધું મેનેજમેન્ટ બધું અરુપાના હાથમાં છે ને આ બધું મારા હાથમાં છે. ઓકે હરુબા બોલાવે આપણે હા બોલો ગાડી વાળા ડિપાર્ટમેન્ટ અમને હોય કોઈ એવી વાત સાંભળી તો અત્યારે વનપાનું અત્યારે પ્રોફેશનલ શૂટ ચાલે છે હાઈ ક્લાસ ફૂલ રેડી ઊભા ઊભા લેવાનું હોય કે તમે પણ 15 ઓગસ્ટ પહેલા રજીસ્ટ્રેશન કરાવી લેજો બાકી 5000 ફીસ ભરવી પડશે તો મળીએ છીએ ગરબાની ચૂઝ કરવા એ શિવશક્તિ ગરબા ક્લાસ રાજકોટ એ ભાઈ નહીં તમારી હજી એકવાર બેકઅપ માટે હા ભાઈ બેકઅપ માટે આ પ્રોફેશનલ હાલે એ શિવશક્તિ ગરબા ક્લાસ રાજકોટ અમે પણ 15 ઓગસ્ટ પહેલા રજીસ્ટ્રેશન કરાવી લેજો બાકી 5000 ફીસ ભરવી પડશે તો મળીએ છીએ ગરબાની ચૂઝ કરવા એ શિવશક્તિ ગરબા ક્લાસ રાજકોટ વાહ ભાઈ વાહ આ કેવી મજા આવી પ્રોફેશનલ શૂટ કરી પ્રોફેશનલ એક્ટર થઈ ગયો પહેલો દિવસ છે અથવા તો કાલે પહેલો દિવસ હતો એ બધા આ બાજુ ગ્રાઉન્ડમાં સર્કલ કરી નાખો હા 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 ઓ આઈ જાય તો ભાઈ તમારી રીલ તો કેમેરા ઉતરી યાર કેમ પણ હાઈ ક્લાસ હજી હાલું એમ હું નહીં હાઈ ક્લાસ બ્રો મેં કીધું મૂકી દઉં પણ પછી ખેંચાઈ ગઈ હે કાકા કેવું રે એમાં હારલેમાં હે સારું કે બહુ સારું બહુ સારું તો ગાઈસ હવે મળીએ બધા આવી જજો આ બધા ઈ જ સ્ટેપનો વિડિયો કે વાયરલ ઈ સ્ટેપ તો ઈ જ કે ને મારા ચાલો ઓ ઝુંડ આવ્યું ઓ ભાઈ ઝુંડ થઈ ગયું ઝુંડ આ ગયા ચાલો અહીં આપણે રાઉન્ડ કરી નાખશું બધા ચાલો પેલો છે આમ ઓલી સાઈડ વહી રહેજો આપણે અહીં રાઉન્ડ કરી નાખો રાઉન્ડ કરી ઓ ભાઈ આટલા લોકો ડિસ્ટર્બન્સ છે આ વચ્ચે ઊભા રહી નાખો બધા ઓલી સાઈડ વહી જાઓ જલ્દી આ પર્સ રાખતા નહીં ચલો રાઉન્ડ કરી નાખો મોટું ભાઈ કાના સો આ કઈ લેંગ્વેજ ઈ બેહણી હો આજે જોઈને કાકા ભત્રીજાની જોડી હારે તો હાય હાય ડીંગો તું શું કરતી હતી બાબા ગઈ હતી તો તાર રમવાનું હોય મારી બાજુમાં હા? નથી આવડતી નથી આવડતું એટલે હાલ તો વર્ષે આવીશ ને મારી દીકરો ફાઈનલ ને પ્રોમિસ ને પિંકી પ્રોમિસ આમ કર પિંકી પ્રોમિસ આમ બોલ દીકરા પિંકી પ્રોમિસ કીધું તો પ્રોમિસ ખાલી એટલું બોલ પ્રોમિસ દે તાલી દે બાય બાય હા ઓ આર્યો ને જારો ફૂલ બીના ફૂલ વિના રમવાનું છે એમાં કઈ ના છે ખાડા નો પાડ દેતા હો પણ હે ખાડા નો પાડ દેતા ફાળ મને જ લાગતું હતું મેં કોઈ એક બે બ્લોક તૂટી જાય ભાઈ હજી પણ રમવાનું હે મોટા હજી તું ખમ ખાલી
ચાલો હા દરબાર આજ આગળ આવ્યો હે પાર્કિંગ માંથી ભાઈ મજા આવી ના ભરી આવવાનું કીધું પીવાનું નથી કીધું આપણે તો ઈ ભરતો આવ તો તું ભર આજ બાપુ જમાવટ કરાવી દીધી ને ફૂલ જમાવટ કાલે ભાઈ આવી જ મોજ કરાવી હતી ફૂલ એમ કાલે એટલે હું રમતો હતો આજ તું હો એટલે મારે આરામ હોય તને ખબર જ પરસેવો ભાઈ પરસેવો મહેનત ના પૈસા હે ભાઈ મહેનત કરી બે ભાઈઓ ખબર છે ત્યારે આયા જો વનભા ફૂલ ભાઈ પરસેવા રેપ જેપ થયા હે ચાલો હજી રમવાનું છે વનભા હાલો હજી રમશે શીખવાડવાનું આ સર યસ હમણાં આવું તમારી આગળ બધા આગળ શીખવાડજો નવા ને બધા આવી ગઈ ને હવે રોતી નહીં હો કેતી નહીં આવજો બેન તમે દર્શન દુર્લભ હતા મેં કીધું અમદાવાદ રહેવા વયા ગયા હવે ફાઇનલ બાય આવજો બેન બાય જય માતાજી ચલો આભાર બેન તમારો ખરેખર રાજા રાણી વાળો ઉતારજો એ ઉતારશે બેન જ્યારે મોજ માં ત્યારે ઉતારજો પણ પૈસા નહીં આપજો ના 1000 તો માંગુ તમારે ત્રણે આવે હજી કોણ હતું નીરુ હતી નીરુ કોણ નિરંદા હા એ ઈ કેમ 1000 નહીં ગયો ને મારો 1000 નો ગાફલો કરી લેજે કઈ ને 2000 તો મળી જાય. ત્રણ થાય ત્રણ અરે 2000 શું થયું તમારા ઉપર હવાલો નાખીશું એક વસ્તુ કહેવા માંગુ છું તમારી અરજી હોય તો પર્સનલ કેમેરામેન આવશે ને તમારી સાથે વિડીયો ઉતારી શકશે એવું બેન નું કહેવાનું છે જય ગુરુદેવ આવી ડિમાન્ડ મૂકે મેં કીધું આ અમારા કેમેરામેન ઓલા શું કહેવાય વધી પડે અમારા કેમેરામેન ધ્યાન નથી દેતા દાંત શું કાઢે તારું જ કહી તું ઉતારે છે ને જ કહી પણ નામ નથી કેવું કોણ એ ખબર જ છે બધાને આજે જ હું બોલ્યો હતો કે કૌશલ મારું આ હે ને કોઈ મને જ બોલ બધા છે ને જો આના કાનનામાં બસ તમારા જેવા માવતરોના આશીર્વાદ છે ને એટલે તમે આવ્યા આવો હાર્દિકભાઈ ફાઇનલી યુ આર ફ્રી બ્રો ફાઇનલી આઈ એમ ફ્રી નો નોટ ફ્રી યet સર ફોટો કરો તો અરે પાડી જો ને બેન પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને અમે પહોંચી ગયા છીએ રાતના 1:30 વાગે રામનાથ અને તમે જોઈ શકો છો અત્યારે બી અહીંયા ક્રાઉડ બહુ જાજુ છે તો બધાને શ્રાવણ મહિનાની શુભકામના અને હેપી શ્રાવણ માસ તો રામનાથથી જ ચાલુ થાય આપણે આપણા પહેલા દિવસના પહેલા બ્લોગથી આપણે ચાલુ કર્યું છે કે જય માતાજી જય રામનાથ આપણે એવરી ટાઈમ બોલી ગઈ તો આજે પણ આપણે બોલશું આ બ્લોગને અહીં જ સમાપ્ત કરશું જય માતાજી જય રામનાથ ભારત માતા કી જય